હેલો ફ્રેન્ડ્સ, તમે લોકો ટાઇટલ જોઈને બધા આવી જ ગયા છો. મને ખબર જ છે કે મિશન સેમ ટુ ઇંગ્લિશ પાસ ફૂલ્લી ગેરંટી. ભાઈ પૂરેપૂરી ગેરંટી, તમે પાસ થઈ જ જશો. તમે આટલું કરજો, ઓછામાં ઓછો 1-1.5 કલાક આપી દો એટલે તમે ઇંગ્લિશમાં પાસ, એ મારી ગેરંટી છે. તમે પેપર લખીને આવો એટલે અહીંયા આગળ આવીને કમેન્ટ કરીને જજો કે હા ભાઈ અમને એવું લાગે છે કે હવે શું થઈ ગયા, અમે પાસ થઈ ગયા 100%. હા, તો ચિંતા કરવાની જરૂર નથી. આ જે આખો વિડીયો છે ધ્યાનથી જોજો. ક્યાંયથી પણ સ્કીપ કરી દો તમને ખબર પડશે નહીં કે શું કીધું હતું મેં. તો પૂરેપૂરું ધ્યાન રાખજો. તમે પાસ થઈ જશો એની ગેરંટી ફક્ત ને ફક્ત મારી રહેશે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. શું છે, કઈ રીતે પાસ થવાનું છે, તો આખી ફોર્મેટ મેં અહીંયા લખી છે. જો તમે જોઈ શકો છો. અરે વાહ, ખુશ થઈ ગયા ને. હા, કઈ વાંધો નહીં. ચલો જોતા જઈએ. પહેલા કીધું છે ક્વેશ્ચન નંબર 2 કે એમાં 2 માર્ક્સનું છે. હવે ક્વેશ્ચન નંબર 2 છે શું, તો ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ ફોલ્સ આપણને પાર્ટ ઉપરથી ટ્રુ ફોલ્સ આવડી જ જાય. અને 2 માર્ક્સ આપણા રોકડા, એ ક્યાંય જાય નહીં. આ 5-7 મિનિટ તમે એકદમ મસ્ત મોઢે કરી લો. અને હું તમને કોઈ મોઢે ના થાય તો ગોખી નાખો, પણ આપણને આવડી જવું જોઈએ. 2 માર્ક્સ આપણે ક્યાંય કપાવવા જોઈએ નહીં. ઓકે, ક્વેશ્ચન નંબર 2 થઈ ગયા રેડી. ચલો પછી આવ્યા આપણે ક્વેશ્ચન નંબર 5 ઉપર. ક્વેશ્ચન નંબર 5 છે શું, તો આ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 4 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું? 4 માર્ક્સનું. બહુ ઇઝી છે. આ તમારી પાસે 10 થી 15 મિનિટ માંગે છે. 10-15 મિનિટ ખાલી તમે ધ્યાનથી સવાલ જોઈને ધ્યાનથી જવાબ વાંચી લીધા એટલે આ તમારા 4 માર્ક્સ ક્યાંય ના ગયા. હા ને, તમને મતલબ મેં ઘણું બધું લખ્યું છે. ટોટલ 25 માર્ક્સનું અહીંયા આગળ લખેલું છે. એમાંથી તમારે જે પહેલાં તમને ઇઝી લાગે ને એ પહેલાં કરી નાખજો. પણ હા, 25 માર્ક્સનું તો પૂરેપૂરું કરીને જજો. હા, તો હું ગેરંટી આપું છું 17 માર્ક્સ તમારા આવી જ જશે. કંઈ વાંધો નહીં. ચલો આ 4. ઓકે, ક્વેશ્ચન નંબર 5 4 માર્ક્સનું છે એટલે 4 થઈ ગયા. 2 ને 4 6 તો અહીંયા થઈ ગયા. પછી ક્વેશ્ચન નંબર 6 છે. એ સાહેબ આ ખબર નહીં પડતી યાર સાહેબ. ક્વેશ્ચન નંબર 6 ભલે 3 માર્ક્સનો રહ્યો, આ ખબર નહીં પડતી. તો ભાઈ નહીં ખબર પડતી ને તો આનો વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલો છે. અને વધારે નહીં હોય, 4-5 મિનિટનો જ હશે. 4-5 મિનિટ તમે ધ્યાનથી જોઈ લીધું, આ 3 માર્ક્સ તમારા રોકડા પાક્કા છે. અને આ ક્વેશ્ચન નંબર 6 બહુ ઇઝી છે. એની મેથડ મેં અહીંયા લખી દીધી છે એ વિડીયોની અંદર. તો એ બહુ ઇઝી છે, એ પણ જોતા હોજો. 3 માર્ક્સ તમારા આવી ગયા. અને ક્વેશ્ચન નંબર 6 કરશો એટલે 3 માર્ક્સ પાક્કા. પછી ક્વેશ્ચન નંબર 7 છે કમ્પેરિઝન. સાહેબ આ પણ ફંક્શન જ છે, આ પણ ખબર નહીં પડતી. તો મેં જ કીધું વિડીયો જોઈ લેજો, ના આવડે તો. અને આવડે છે, નહીં આવડતો, વિડીયો જોવાનો ટાઈમ નહીં તો ગોખી નાખો. ઓકે, 2 માર્ક્સ આપણા ક્યાંય જવા જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 7 2 માર્ક્સ પાક્કા. આગળ આપણને જોઈએ ક્વેશ્ચન નંબર 7 પછી ક્વેશ્ચન નંબર આપ્યો છે 8 અને 9. ક્વેશ્ચન નંબર 8 ખાલી જગ્યા પૂરવાની છે. જો ખાલી કેટલા માર્ક્સ છે? ખાલી જગ્યા 3 ખાલી જગ્યા છે. આ પેરેગ્રાફ આવ્યો તો પહેલો આ આવશે, બીજો આ આવશે, ત્રીજો આ આવશે. ચલો જવાબ પૂરો. ઠીક છે, એટલે 3 માર્ક્સ બી ક્યાંય જશે નહીં. મેં શું કીધું, કલાકથી 1.5 કલાક, મેક્સિમમ 1.5 કલાક, એનાથી વધારે સમય જોશે જ નહીં. ઓકે, આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8 પછી છે ક્વેશ્ચન નંબર 9. ઓકે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વહે હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. 2 માર્ક્સનું છે. તમે કહો સાહેબ આનું ગુજરાતી નહીં આવડતું. આનું 100% વિડીયો બહુ ઇઝી રીતે છે. 100%. તમે આ મૂકતા બી નહીં, ખાલી મારો વિડીયો જોઈ લોજો 1 થી 2 વખત બસ. તમારા આ 2 માર્ક્સ તમારા ક્યાંય નહીં જાય, ફૂલ્લી ગેરંટીની સાથે. હોને 2 માર્ક્સ ક્વેશ્ચન નંબર 9 ના. ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 10 કરવાનું નહીં, એ તમને નહીં આવડે, મને ખબર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એટલે. ક્વેશ્ચન નંબર 11 કન્જક્શન, સંયોજક. હોને કેટલા માર્ક્સનું છે? 2 માર્ક્સનું છે. આ પણ કેવું છે? ઇઝી છે. વાક્ય બનાવવાની જે મને બહુ ઇઝી રીતે સરળ શીખવાડેલું છે. હોને જો તમને આવડે છે તો કોઈ વાંધો નહીં, નહીં આવડતો તો પ્રેક્ટિસ કરી નાખો. 1.5 કલાક જ યાદ રાખજો, વધારે તમારે ટાઈમ આપવાનો જ નથી. હું ફરીથી કહું છું, તમારે ખાલી ને ખાલી કેટલો કલાક આપવાનો છે? 1.5 કે 1.5 કલાક આપવાનો છે તમારે અહીંયા આગળ. 1.5 કલાક, 1 કલાક તો હું એમ કહીને કહું, જેને આવડે છે થોડું ઘણું એને તો 1 કલાક તો બહુ થઈ ગયું, પણ વધી 1.5 કલાક. ઓકે, ક્વેશ્ચન નંબર 11 થઈ ગયો. પછી 12 બી ખાલી જગ્યા છે. જો મેં કીધું છે મધર વોઝ એંગ્રી બીકોઝ કિરણ વોઝ લેટ. કેટલા માર્ક્સની છે? 2 માર્ક્સની છે. આટલું તમે કરી લો ક્વેશ્ચન નંબર 12 સુધી, એટલે 2. અને હજી એક ક્વેશ્ચન નંબર 14 બહુ ઇઝી, સરળમાં સરળ ઇઝી હોય, સૌથી ઇઝી હોય તો ક્વેશ્ચન નંબર 14. બરાબર, જે ખાલી જગ્યા ઉપર તમારે શું કરવાનું છે? ABCD ટીક કરવાના, વિકલ્પ ટીક કરવાના છે. જો આખું સમજાવ્યું છે ને, જતા હો વિડીયોની અંદર, સમજતા હો, કંઈ વાંધો છે નહીં. 2 માર્ક્સ. હવે આનું ટોટલ જોઈએ કે કેટલા માર્ક્સ થાય, તમે ખાલી આટલું કરો તો જુઓ 22. આપણને પાસ થવા માટે ખાલી 17 જોઈએ, 22 તો અહીંયા થઈ ગયા. અને આ એક્સ્ટ્રા જો નિબંધ તમે કોઈ પણ લખીને આવો તો 5 માંથી ઓછામાં ઓછા 2 તો આપે જ. હા ને, તમે વ્યવસ્થિત લખ્યું એટલે થોડું ઘણું વ્યવસ્થિત લખો તો પણ 2 તો માર્ક્સ મળી ગયા. તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન નહીં આવડતી તો અથવા ઈમેલ લખી દો. હે ને, ઈમેલ મેં તમને કઈ રીતે લખવાનું એની મેથડ શીખવાડી હતી. તો તમારે 2.5 થી 3 માર્ક્સ ત્યાં આગળ આવી ગયા. ચલો 3 ગણીએ. હે ને, 2 ને 3 5.
ઓકે, તો 5 ગણીએ આર્યા 2 ને 3 5, તો અહીંયા 27 થાય. અમે 25 જ લખ્યા છે, 2 માર્ક્સ ઓછા લખ્યા છે. તમે વિચારો કે 22 ને 27, ઓકે 25 રાખીએ, ચલો 25 માંથી તમારે કેટલા લાવવાના છે? ખાલી 17. તો શું લાગે તમને? 17 માં આવી જાય? ઓબ્વિયસલી આવી જ જાય. મારી મેથડથી કામ કરશો તો 17 ઉપર લાવશો, તમે પાસ થો એમ થઈ જશો. ફૂલ્લી ગેરંટીની સાથે કોઈ પણ વસ્તુ રહેશે નહીં. અને હજી એક વસ્તુ, જો તમે અહીંયા આ વસ્તુ તમે પાસ કરી લીધું, તમને આવડી ગયું છે, તો આવો નવો વિડીયો આપણે ફાઇનલ એક્ઝામ માટે પણ બનાવીશું. અને ચિંતા કરતા નહીં. અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન દબાવી નાખજો, અને તમારા જે મિત્રને નહીં આવડતું એમને પણ શેર કરી દેજો. થેન્ક યુ.